મિત્રો અમે અત્યારે છીએ નડિયાદ ભારત વિદ્યાલય ની બાજુમાં આવેલો એક રોડ, અને એ રોડની હાલત તમે જોઈ શકો છો. અને અહીંયાના સ્થાનિક છે, સ્થાનિકને પણ પૂછીએ કે આ રોડ ક્યારે બન્યો છે. હા ભાઈ, આ રોડ ક્યારે બન્યો? બોલો. આ રોડ ક્યારે બન્યો? 6 મહિના જેવું જ થયું છે. અને આ રોડની હાલત તમે જોઈ શકો છો. આગળ એક ગાય માતાનું માથું પડી છે, એની માટે પોલીસને અમે જાણ કરી છે, અને પોલીસ પણ આવે છે. તો આગળ બન્યા રહેજો અમારી જોડે. જો આ રોડની હાલત છે, અને આ છે આપણા ખેડા જિલ્લાની અને ગુજરાતની સરકારની કામગીરી તમે જોઈ શકો છો. બન્યા રહેજો અમારી સાથે મિત્રો. આ રોડ આ વર્ષે જ બન્યો છે, અને આ રોડ બને માત્ર 3 મહિના જેવું જ થયું છે. અને આગળ પોલીસ પણ આવી ગઈ છે મિત્રો. અને અહીંયા એક ઘટના અસંવેદનશીલ બનેલી છે, એટલા માટે અમે પોલીસને જાણ કરી છે, અને પોલીસ આવી છે. એ સામેની સાઈડ આવી છે, એટલા માટે મિત્રો અમે રોડ પર આગળ એક ઝાડ પડેલું છે, જેથી જઈ શકાય એવું નથી, એટલે અમે અહીંયાથી ચાલતા જઈએ છીએ મિત્રો. અને હાલત જોઈ અને તમને ખબર પડી જાય છે કે કેવી પરિસ્થિતિ છે આ રોડની. આ જ વર્ષે બન્યો છે, અને રોડ બન્યાને માત્ર બહુ સમય પણ થયો નથી. અને રોડની હાલત તમે જોઈ શકો છો. અને આગળ અહીંયાની પોલીસ પણ આવી ગઈ છે, અને પોલીસ પણ અહીંયા ગાય માતાનું જે મસ્તક પડી છે એ બાબતે પગલાં લે છે. માત્ર આ રોડની હાલત તમે જોઈ શકો છો. અહીંયા કોઈને મારીને નાખી દેવામાં આવે તો પણ ખબર ના પડે. અને આ રોડ ગુજરાતનો છે, ખેડા જિલ્લાનો છે. બન્યા રહેજો મિત્રો. અહીંયા છે, જો સામે પોલીસ આવી ગઈ છે, પોલીસને જાણ કરી દીધી છે. માત્ર મસ્તક જ પડી છે, બીજું કોઈ વસ્તુ નથી, એટલા માટે અમે પોલીસને જાણ કરી છે. બીજું કોઈ અંગ પડી હોત તો અમે પોલીસને જાણ ના કરત, પરંતુ ગાય માતાનું મસ્તક સિવાયનું બીજું કોઈ પણ વસ્તુ નથી. એટલે આ વસ્તુ પણ એક અસંવેદનશીલ વસ્તુ છે. કૂતરાએ હાલત કઈ કરી